હેલો સ્ટુડન્ટ, આજે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું ફિફ્થ સ્ટેપથી ફોર્થ સ્ટેપ આપણે કરી લીધા હતા. ફિફ્થ સ્ટેપ છે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટીઝ, FIP શોર્ટ ફોર્મ છે. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી એટલે કે પહેલું મહત્ત્વ કોનું. This step helps you evaluate and choose among the many possibilities you thought up by following step 1 to 4. Suppose someone wants to borrow money from you. Consider all factors and then choose the three most important. The top priority might be, when will it be repaid? Can you trust the borrower? What does he want it for? Feel what is important and think about it. હવે આ જે સ્ટેપ જે છે એ તમને 1 થી 4 જે તમે સ્ટેપ અનુસર્યા અને તમે ઘણી બધી શક્યતાઓ વિશે વિચાર્યું, એનામાંથી કઈ કઈ શક્યતા જે છે વધારે મહત્ત્વપૂર્ણ છે એના વિશે મૂલ્યાંકન કરવામાં અથવા તો એ પોસિબિલિટીમાંથી પસંદગી કરવા માટે, વધારે મહત્ત્વ કોનું એ પસંદગી કરવા માટે આ જે સ્ટેપ છે એ તમને મદદરૂપ બનશે. સપોઝ માની લો કે કોઈ વ્યક્તિ છે જે તમારી પાસે ઉછીના પૈસા લેવા માટે આવે છે અથવા તો એને ઉછીના પૈસા તમારી પાસેથી જોઈએ છે, તો તમે વિચારો બધા પાસા વિશે અને એના પછી તમે પસંદ કરો, ચૂઝ એટલે પસંદ કરો 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે વધારે મહત્ત્વના છે એવા 3 પાસાઓ વિશે વિચારો. પહેલું મહત્ત્વનું પાસું અથવા તો પહેલું પ્રાયોરિટી કોને આપશો, પહેલી પસંદગી તમે આપશો કે એ વ્યક્તિ જે છે તમને પૈસા ક્યારે પાછા આપશે. બીજું કે તમે એ વ્યક્તિ જે છે ઉછીના લેવનાર જે વ્યક્તિ જે છે ઉધારીઓ માંગનાર ઉધાર જે માંગે છે એ વ્યક્તિ પર તમને ટ્રસ્ટ છે, વિશ્વાસ છે. અને ત્રીજો પ્રશ્ન કે એને શું કામ જોઈએ છે પૈસા. અને પછી તમે અનુભવો કે સૌથી મહત્ત્વનું શું છે આમાંથી અને એના વિશે વિચારો. 6th સ્ટેપ અલ્ટરનેટિવ પોસિબિલિટીઝ એન્ડ ચોઇસ. એનું શોર્ટ ફોર્મ છે APC. Edison, in searching for a light bulb filament, tried thousands of unlikely materials, including cork, fusing line, and tar. The key to finding alternative is to look for possibilities outside your usual thinking pattern. Learn to think wild. Let yourself imagine all kinds of possibilities, including those which look impractical or ridiculous. Permit your mind to float free and to take what it offers. હવે 6 પોઈન્ટ છે અલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક પોસિબિલિટી એટલે શક્યતાઓ અને ચોઈસ એટલે પસંદગી. એડિસન છે જ્યારે લાઇટ બલ્બ જે છે એનો તાર જ્યારે શોધી રહ્યો હતો અથવા એને સર્ચ કરી રહ્યો હતો ત્યારે એણે સેકન્ડો હજારો એવા મટીરિયલ્સ વાપર્યા હતા જે અનલાઇકી એટલે કે જાણે એમ શક્ય ન હોય એવા અથવા તો એ સાવ નકામા મટીરિયલ્સ પણ એને વાપર્યા હતા, જેનામાં સમાવેશ થાય છે કોર્કનો, ફિશિંગ લાઇનનો અને તારનો. એટલે કોઈપણ વસ્તુ જે છે ફાઇન્ડિંગ કરવી હોય તો એની ચાવી શું છે, વૈકલ્પિક. કોઈપણ વસ્તુ તમે શોધો તો તમને પહેલાં એને વિકલ્પમાં એટલે કે એના વિકલ્પમાં બીજું તમે શું શું લઈ શકો એ વિશે બીજો વિચારો ને તો જ તમને ખ્યાલ આવે. એટલે એના માટે તમે શું કરો તો કે શોધો, પોસિબિલિટી, શક્યતાઓ શોધો કે આ કામ આવી શકે છે, શક્યતા છે, હા છે. ઘણી વખત આપણે એવું લાગતું હોય કે વ્યવહારું પણ ન લાગતું, અનલાઇકી લાગતું હોય એટલે કે એ કામ આવે એવું ન લાગતું હોય, છતાં પણ તમે એ વસ્તુ વિશે વિચારો. આઉટસાઇડ યોર યુઝ્યુઅલ થિંકિંગ પેટર્ન, લર્ન ટુ થિંક વાઇલ્ડ એટલે તમે તમારી સામાન્ય વિચારસરણી કરતાં તમે થોડીક વધારાની વિચારસરણી એટલે કે વાઇલ્ડ કરો, તમારી જે વિચારસરણી છે એને વિસ્તારો. થિંક વાઇલ્ડ, વધારે વિચારતા શીખો. તમારી જાતને કલ્પનામાં મૂકો, દરેક પ્રકારની ઓલ કાઇન્ડ ઓફ પોસિબિલિટીઝ, દરેક પ્રકારની શક્યતાઓમાં વિચારવાનું એને શીખવો, તમારી જાતને શીખવો. સમાવેશ કરવો એમાં બધા પ્રકારની ઇમ્પ્રેક્ટિકલ, જો મેં કીધું એવી રીતે અવ્યવહારું, ઇમ્પ્રેક્ટિકલ હોય, રેડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ લાગતી હોય એવી વસ્તુઓ વિશે પણ વિચારવાનું તમે શીખવો તમારા માઇન્ડને. પરમિટ એટલે પરમિશન આપો તમારા માઇન્ડને કે એ ફ્રી એટલે એકદમ મુક્ત રીતે એ વહી શકે, એ ફરી શકે અને વિચારી શકે, એને બધી જ વસ્તુઓ ઓફર કરો. જે પણ એ વસ્તુ વિશે વિચારવા લાગે એ વસ્તુ વિશે વિચારવા દો કે શું આ બની શકે,
કે ન બની શકે, એના પાસા વિશે વિચારો. તમને ખબર છે 1 થી 4 પાસાઓમાં તો આપણે શીખ્યા કે પ્લસ માઇનસની વસ્તુ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એટલે આ બધા સ્ટેપને તમે જો ફોલો કરો તો તમે ઇઝીલી ડિસિઝન પણ લઈ શકો અને તમે સફળ પણ બની શકો. હવે 7મો પોઈન્ટ, અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, OPV. આ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને સરસ છે. જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એ જે છે કેવી રીતે કામ લાગી શકે આપણે. આ પ્રોબ્લેમ નોર્મલી જનરેટ આઉટ ઓફ કોન્ફ્લિક્ટ્સ વિથ અધર્સ. You will better be able to find solution if you try to look at the situation from the other's point of view. હવે આમાં કહે છે કે સામાન્ય રીતે પ્રોબ્લેમ જે છે એ ક્યારે ઉદ્ભવતો હોય તો કે પ્રોબ્લેમ જ્યારે બીજા સાથે સંઘર્ષ થાય ને ત્યારે તે જનરેટ એટલે ત્યારે જ ઉદ્ભવતો હોય પ્રોબ્લેમ. આપણે બીજાના પોઈન્ટ વ્યૂથી છે ને એ સિચ્યુએશનને જોઈએ ને તો આપણે સારી રીતે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકીએ. Assume that you buy a mobile from a dealer who himself suggested you to buy a particular model. Somehow it doesn't work properly. You can do two things. You can give back the defective piece and demand your money back, or you can put yourself in his place. If you ask money back, the dealer would feel offended, but if you appeal to his sense of self-respect, he is likely to exchange the mobile for a much better one without charging you the difference in cost. You might have heard the saying, you can catch more flies with honey than with vinegar. હવે અહીંયા કહે છે એઝ્યુમ મીન્સ માની લો કે તમે એક મોબાઈલ ખરીદો છો ડીલર પાસેથી, એટલે મોબાઈલ વેચનાર પાસેથી, અને એ મોબાઈલ જે વેચનાર જે છે એ પોતાની જાતે જ તમને કોઈક પર્ટિક્યુલર એટલે ચોક્કસ મોડલ લેવાનું કહે છે. આપણે જો ઓળખતા હોય એકબીજાને સારી રીતે તો એ આપણે સજેસ્ટ કરે સામેથી કે આ મોડલ લે, આ મોડલ સારું છે, એમ આ બહુ ચાલે છે હમણાં, અથવા તો ફેસિલિટી સારી છે, XYZ, એ કાંઈ પણ રીતે આપણી રીતે પર્ટિક્યુલર કોઈ મોડલ વિશે આપણે સજેસ્ટ કરે. હવે ગમે એ રીતે સમહાવ એટલે ગમે રીતે એ હવે કામ નથી કરતો, જે મોબાઈલ આપણે સજેસ્ટ કરો ને આપણે મોબાઈલ લીધો એ હવે બરાબર કામ નથી કરતો, તો તમે ત્યારે બે વસ્તુ કરી શકો. એક વસ્તુ એ કે તમે એ ડિફેક્ટિવ પીસ છે એટલે ખરાબ પીસ છે પાછું આપી અને તમારા પૈસા પાછા માંગી શકો, અથવા તો તમે એની જગ્યાએ એની જે સિચ્યુએશન છે એની જગ્યાએ તમે તમારી જાતને મૂકો અને તમે વિચારી જુઓ. હવે બે વસ્તુ આ કરી શકો. જો તમે પૈસા પાછા માંગશો ડીલર પાસે તો કદાચ બની શકે કે ઓફેન્ડેડ એટલે એ જે ડીલર છે એ નારાજ થાય તમારાથી. પરંતુ જો તમે અપીલ એને જો રિક્વેસ્ટ કરો સેલ્ફ રિસ્પેક્ટની સેન્સથી, એટલે કે તેની પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય, તેને પણ કંઈક માન સન્માન હોય, આટલો માર્કેટમાં ઊભો છે, માર્કેટમાં પોતાનું નામ છે, તો એનું પણ પોતાનું કંઈક હોય. ક્યારેક બની શકે આવું કે ડિફેક્ટિવ પીસ આવી જાય, એમાં એની કોઈ ભૂલ નથી. જો આવું બધું તમે વિચારી અને પછી એની સાથે વાત કરો ને, એની સિચ્યુએશન પર રહો ત્યારે તમને કેવું લાગે એ વિચારીને તમે એની સાથે વાત કરો ને તો બની શકે કે એ તમને જે તમારી પાસે જે ડિફેક્ટિવ પીસ છે એને બદલાવી દે અને સારો તમને એનાથી બેટર પીસ આપે અને કોઈ પણ વધારાના પૈસા પણ તમારી પાસેથી ન લે. એટલે આ રીતે પણ બની શકે. એટલે ક્યારે બની શકે? જ્યારે તમે બીજાની સિચ્યુએશનને પોતાની જાતને એમાં મૂકી જુઓ ત્યારે. એટલે તમે ક્યાંક સાંભળ્યું જ હશે, યુ માઇટ હેવ હિયર્ડ ધ સેઇંગ, એટલે આ તમે કહેવત અથવા તમે આ વસ્તુને આ કહેતા તમે ઘણાને સાંભળ્યું હશે. You can catch more flies with honey than with vinegar. એટલે મધથી વધારે તમે મધમાખીઓને પકડી શકો વિનેગર કરતાં. વિનેગર એટલે ગુજરાતીમાં આપણે એને શરકો કહીએ. હવે આપણે જોઈએ 7 રીતો આપણી મેમરી ઇમ્પ્રૂવિંગ એટલે યાદશક્તિને ઇમ્પ્રૂવ એટલે સુધારવાની 7 રીતો જોઈએ. કેન મેમરી બી ઇમ્પ્રૂવડ? ઓફકોર્સ યસ, ઇટ કેન બી ઇમ્પ્રૂવડ બાય એનીવન વિથ નોર્મલ ઇન્ટેલિજન્સ. Memory improvement means emphasizes impression we have got from our experience in life. The clearer the impression and the neater your mental storehouse, the easier it will be to remember. Here are 7 steps. હવે ક્વેશ્ચન્સ પૂછે છે કે શું મેમરી છે ઇમ્પ્રૂવ થઈ શકે છે? તો કે છે ઓફકોર્સ, એટલે કે હા ચોક્કસ થઈ શકે છે. કોઈપણ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવતું હોય એ પણ પોતાની મેમરી સુધારી શકે છે. મેમરી ઇમ્પ્રુવમેન્ટ મીન્સ એટલે કે યાદશક્તિ જે છે સુધારવીની રીત એટલે કે તો કે કોઈપણ જે છાપ જે આપણા અનુભવો આપણી જીવનના અનુભવોમાંથી આપણે જે છાપ મેળવી હોય
એના ઉપર આપણે એમ્ફાસિસ એટલે કે જો ભાર મૂકીએ તો આપણી યાદશક્તિ ઇમ્પ્રૂવ થઈ શકે. એ છાપ કેવી હોવી જોઈએ તો કે ક્લિયર હોવી જોઈએ. અને નીટર યોર માઇન્ડ સ્ટોર્સ એટલે કે આપણે જે માનસિક જે સ્ટોર હાઉસ જે છે એ નીટર એટલે સ્પષ્ટ હોવો જોઈએ. આ સ્પષ્ટ સાથે આપણે ચોક્કસ યાદ રાખી શકીએ. અહીંયા 7 રીતો આપી છે, જોઈએ. ફર્સ્ટ રીત છે રિપીટેશન. રિપીટેશન ઇઝ અ પ્રાઇમરી બટ લીસ્ટ ઇન્ટરેસ્ટિંગ મેથડ ઓફ મેમરાઇઝિંગ. You can learn and remember almost anything if you have the patience to repeat it often enough. હવે રિપીટેશન જે બાબત જે છે એ મૂળ બાબત છે. ભલે મેમરાઇઝિંગ એટલે કે યાદ રાખવાની સૌથી ઓછી ઇન્ટરેસ્ટિંગ બાબત છે, પરંતુ મૂળ બાબત છે. તમે કોઈપણ બાબતને યાદ રાખી શકો છો આના દ્વારા. જો તમે પેશન્સ રાખો, ધીરજ રાખો રિપીટેશનનું, અથવા તો કોઈપણ બાબતને રિપીટ કર્યા રાખો અને ધીરજતાથી રિપીટ કર્યા રાખો, જરૂર હોય એના કરતાં પણ વધારે રિપીટ કરો તો તમે કોઈપણ બાબતને યાદ રાખી શકો. સેકન્ડ સ્ટેપ છે ઇન્વોલ્વિંગ સેન્સ. બ્રિંગિંગ એઝ મેની ઓફ યોર સેન્સ એઝ પોસિબલ helps in memorizing. If you see an apple, you would carry a certain impression of it. But if you lift it, smell it, taste it, you can create a clear and more lasting memory. હવે ઇન્વોલ્વિંગ સેન્સ એટલે કે તમારી જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ કરો. જેટલી વધારે જ્ઞાનેન્દ્રિયોને વધારે સમાવેશ કરશો તમારે, એટલી જ તમને યાદ રાખવામાં મેમોરાઇઝેશન એટલે કે યાદ રાખવામાં તમને મદદરૂપ બનશે. જો તમે એક એપલને જુઓ છો તો તમારા માઇન્ડની અંદર એક એપલની માત્ર છાપ બેસે, ચોક્કસ છાપ બેસશે. પરંતુ જો તમે એપલને ઉપાડો છો, સૂંઘો છો, ચાખો છો, એટલે બધી જ્ઞાનેન્દ્રિયોનો, બધી તમારી ઇન્દ્રિયોનો તમે ઉપયોગ કરો છો તો તમારી જે માઇન્ડની અંદર ક્લિયર એની છાપ થશે અને જે સર્જન કરશે તે ક્લિયર અને સ્પષ્ટ અને મોર લાસ્ટિંગ મેમરી એટલે ન ભૂલી શકાય એવી મેમરીની અંદર એ સેવ થઈ જશે. એટલે તો આપણે કહે છે સાંભળવા કરતાં જોવાથી વધારે યાદ રહે. એટલે જ તમે ઘણી વખત કહેતા હો કે ટીવીમાં કોઈ મૂવી જોઈ હોય ને એ મને વધારે યાદ રહે છે મેમ પાર્ટ સમજાવે ને એના કરતાં. એનું કારણ છે મેમ પાર્ટ જે સમજાવે છે એ ખાલી બોલી જાય છે, પરંતુ તમે મૂવી જે જુઓ છો એ બોલે તો છે, સાથે સાથે એક્શન કરીને બતાવે છે. એટલે જુઓ છો, સાંભળો છો, બધી ઇન્દ્રિયોને તમે ત્યારે યુઝ કરો છો. એટલે જ્યારે બધી ઇન્દ્રિયોને આપણે યુઝ કરીએ ને ત્યારે એ વસ્તુ જે છે ને એ લોંગ લાસ્ટ ટાઈમ સુધી આપણે યાદ રહે. હવે થર્ડ પોઈન્ટ જોઈએ. Power of attention. Use your power of observation, concentration and attention. Attention means sidetracking everything except the thought or experience you want to remember. હવે પાવર ઓફ અટેન્શન એટલે ધ્યાનની શક્તિ. તમે તમારી નિરીક્ષણની, સભાનતાની અને અટેન્શન એટલે ધ્યાન કેન્દ્રિતની શક્તિને ઉપયોગ કરો. અટેન્શનનો મતલબ એટલે ધ્યાન કેન્દ્રિત કરવાનો મતલબ તો કે સાઇડ ટ્રેકિંગ એટલે અવોઇડિંગ. દરેક વસ્તુને અવોઇડ કરો, ઇગ્નોર કરો, સિવાય કે એ વિચારને, એ અનુભવને જેને તમે યાદ રાખવા માંગો છો એ વિચાર સિવાય અથવા તો એ અનુભવ સિવાય દરેક વસ્તુને ઇગ્નોર કરતા જાઓ, એને કહેવાય અટેન્શન. હવે આવે છે ચોથું એસોસિએશન એટલે સંગઠન. ઇમેજિન સમવન ટેલિંગ યુ ઇઝ અ નેમ એન્ડ એડ્રેસ મોહન ટુ ગાંધી રોડ. એન ઓબ્વિયસ association can be built. Mohandas Karamchand Gandhi. Birth date 2 October. Everyone has in his mind many facts to which he can connect new facts by association. But remember the simple over association, the less burden create in a memory. અહીંયા તમને સંગઠન કરવાનું કહે છે. એ કહે છે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ છે તમને એનું નામ કોઈ વ્યક્તિ તેનું નામ અને એડ્રેસ તમને કહે છે. એનું નામ છે મોહન અને એનું એડ્રેસ છે 2 ગાંધી રોડ. તો ચોક્કસથી તમને જોડાણ થશે, તમારા મગજની અંદર બાંધવામાં ચાલુ થશે. જેવું એ નામ ને એડ્રેસ બોલશે એવા તમારા મગજની અંદર કંઈક એવું પડ્યું છે કે જે એનાથી રિલેટેડ છે, એનાથી સંબંધિત છે. તો કે હા, શું રિલેટેડ છે? મોહન કરમચંદ ગાંધી અને એની બર્થડે ડેટ શું છે? 2 ઓક્ટોબર. અને આને પણ શું કીધું? 2 ગાંધી રોડ. અને મોહન કરમચંદ ગાંધી એ પણ છે. એટલે આવી જે બાબતો જે છે એ કનેક્ટ થશે. દરેકના મગજમાં આવા ઘણી બધી મેનિફેક્ટ એટલે ઘણી બધી હકીકતો એવી રહેલી હશે કે જે નવી હકીકતો સાથે એ જોડશે. યાદ રાખો, બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો કે જેટલું સામાન્ય અને સરળ જે સંગઠન હશે એટલું તમારા મગજ ઉપર, યાદશક્તિ ઉપર ઓછું બર્ડન કરશે.
એટલે સરળ સરળ બાબતોને હંમેશા જોડતા શીખો. જેટલું સરળ જોડાણ હશે એટલું યાદ રાખવામાં ઇઝી રહેશે અને યાદ પણ લાંબા સમય સુધી રહેશે. 5મો પોઈન્ટ, ઇન્ટરેસ્ટ. If you are genuinely interested in the subject, you will never forget it. Try to develop deep interest in the subject or situation you want to remember. હવે રસ એવી સામાન્ય બાબત છે કે જે તમને કોઈ પણ સબ્જેક્ટમાં જો રસ હશે તો તમે ક્યારેય એને નહીં ભૂલો. પ્રયત્ન કરો તમારો ઊંડો રસ કેળવવાનો એ સબ્જેક્ટ પ્રત્યે અથવા તો એ પરિસ્થિતિ પ્રત્યે અને તમે યાદ રાખો. જેને તમે યાદ રાખવા માંગતો હોય એનામાં વધારે ને વધારે રસ કેળવતા જાઓ. જે વસ્તુ ક્યારેય નહીં ભૂલાય. અન્ડરસ્ટેન્ડિંગ. ઇફ યુ ડુ નોટ understand a subject or situation, you cannot be expected to remember it. You must know the logical relation between all the given facts. હવે અન્ડરસ્ટેન્ડિંગની બાબત જે છે ને એ ખૂબ મહત્ત્વની બાબત છે. જો તમે એ સબ્જેક્ટ એટલે વિષયને અથવા એ પરિસ્થિતિને જો તમે સમજી ન શકતા હો તો તમે એ યાદ રાખવાનું જે છે એ ભૂલી જ જાઓ. તો તમે એ અપેક્ષા ન રાખી શકો કે તમે એને યાદ રાખી શકો. જ્યારે સમજાતું જ નથી તો કેવી રીતે યાદ રહે? આપણે ઘણી વખત કહેતા હોય ગણિત છે ને મને આવડતું જ નથી, એટલે ગણિતના અમુક દાખલા આપણે સમજાતા જ ન હોય એટલે યાદ ન રહેતા હોય, અથવા તો અમુક જે આપણે વિષય જે છે એ અઘરું લાગતો હોય એટલે સમજાતો ન હોય એટલે અઘરું લાગતું હોય એટલે યાદ ન રહેતું હોય. એટલે એનું કારણ શું હોય? સમજણ. એટલે એ એમ કહે છે કે જો સમજણ નહીં હોય તો તમે ભૂલી જ જાઓ કે તમને યાદ રહેશે. એના માટે ખાસ તમને જરૂરી શું છે? યુ મસ્ટ નો. તમને જાણવું જરૂરી છે કે એના વિશે તાર્કિક, લોજિકલ એટલે તાર્કિક સંબંધો શું છે. જે આપેલી ગિવન ફેક્ટ એટલે જે આપેલી હકીકતો છે એના વિશે સંબંધ જાણવો જરૂરી છે. અને જો સંબંધ તમે જાણી જશો તો તમને સમજાઈ જશે, અને જો સમજાઈ જશે તો યાદ પણ રહી જશે. હવે સાતમી રીત છે એ જોઈ લઈએ. સિલેક્શન. નો વન કેન રિમેમ્બર એવરીથિંગ, સો સિલેક્ટ ધ થિંગ્સ which are important for you to remember. Many people try to remember telephone number, but it is wiser to save the mental energy for more important work. હવે કોઈ વ્યક્તિ એવું ન હોય કે જે બધી જ વસ્તુ યાદ રાખી શકે. એના માટે હંમેશા આપણે શું કરવું પડે? સિલેક્ટ કરવી પડે. જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું હોય યાદ રાખવા માટે એ વસ્તુને આપણે સિલેક્ટ કરવી પડે. ઘણા લોકો છે ફોન નંબર યાદ રાખવા માટેની ટ્રાય કરતા હોય, પ્રયત્ન કરતા હોય, પરંતુ આપણા માટે દાપણ ભર્યું એ જ છે કે આપણે આવી કોઈ ઇમ્પોર્ટન્ટ વર્ક જે હોય, આપણા માટે મહત્ત્વનું જે વર્ક હોય અથવા તો મહત્ત્વની બાબત હોય એના માટે આપણી મેન્ટલ એનર્જીને બચાવી રાખીએ અથવા તો એના માટે આપણે સેવ કરીએ એ વસ્તુને એ વધારે યોગ્ય છે. ફોન નંબર જેવી ફાલતુ બાબત જે છે એ દરેકની બધાના ફોન નંબર યાદ રહે એવું જરૂરી નથી, અને જો આપણે એમાં સ્ટ્રેસ લઈને યાદ રાખીએ છીએ તો એ આપણા માટે ડાપણ ભર્યું નથી. એટલે ડાપણ ભર્યું કયું છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ જ વસ્તુને આપણે યાદ રાખીએ. એના માટે જ આપણી મેન્ટલ એનર્જીને યુઝ કરીએ તો આપણી મેન્ટલ પાવર જે છે, આપણો મેમરી પાવર એ સારો પણ થઈ શકે અને આપણે એ બધું યાદ પણ રહી શકે. તો આ હતું આજનું આપણું લેસન. અહીંયા પૂરું થાય છે આપણું લેસન. તો આટલું રાખીએ આજે. થેન્ક યુ સો મચ.